પોલીસે ચોરી કરતા આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી 60,000 થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીઓ ચોરી કરતા સીસીટીવીના આધારે પકડાયા હતા. પતંગ, બોબિન અને ફિરકી સહિતના સામાનની ઘરફોડ ચોરી થઈ હતી. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી, જેના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ઉત્તરાયણ પોલીસે કાર્યવાહી હાથ ધરી જેમાં 300 જેટલી પતંગ, 3 ફિરકી, 10 બોબિન, રોકડા તથા મોપેડ સહિતની 60,000ની ચોરી કરનારને મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓમાં ગોડાદરા ખાતે રહેતા અજય ઉર્ફે ઢેબરો, દીપક રાવડિયા અને રવિ ઉર્ફે લાલા રાઠોડની ધરપકડ કરી હતી. ઉત્તરાયણ પોલીસ ચોપડે નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો અને ઘરફોડ ચોરીના સીસીટીવી પણ સામે આવ્યા હતા. જે સીસીટીવી ફૂટેજમાં ઘરફોડ ચોરીની ઘટના કેદ થઈ હતી. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.